We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. Hello everyone. Today we are starting a new lecture of computer aided manufacturing. Unit number 2. It is the first lecture of second unit. So in this lecture we study about the classification of CNC machine and its construction. Okay. So let's start. તો સૌપ્રથમ આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ CNC મશીન. લાસ્ટ યુનિટની અંદર આપણે NC, CNC, DNC ની વ્યાખ્યા એટલે કે એની ડેફિનેશન, એનું કન્સ્ટ્રક્શન અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈ ગયા હતા. CNC મીન્સ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીન, જેમાં કોમ્પ્યુટર દ્વારા પાર્ટ પ્રોગ્રામિંગ બનાવી તેને રન કરી અને ઓપરેશન કરવામાં આવે છે. તે પ્રકારના મશીનને CNC મશીન કહેવામાં આવે છે. તો આપણે એના ક્લાસિફિકેશન જોઈએ. એમાં સૌ પ્રથમ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન મોશન ટાઈપ. ઓકે, મશીનની અંદર જે ટૂલની મોશન છે એના આધારે. સેકન્ડ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન કંટ્રોલ લૂપ સિસ્ટમ, એની અંદર જે કંટ્રોલ લૂપ સિસ્ટમ છે એ કઈ છે એની આધારે. થર્ડ વન છે ક્લાસિફિકેશન બેઝડ ઓન નંબર ઓફ એક્સિસ. CNC મશીનની અંદર જે એક્સિસ આવેલી હશે એના આધારે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન પાવર સપ્લાય. તમે પાવર સપ્લાય કઈ આપો છો અથવા કઈ રીતે વર્ક કરે છે તેના ઉપર. તો આપણે ડીપમાં જોઈએ વન બાય વન. સૌ પ્રથમ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન મોશન ટાઈપ. તેમાં છે પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ. પોઈન્ટ ટુ પોઈન્ટ મીન્સ કે આપણે જ્યારે કોઈ ડ્રિલિંગ મશીન ઉપર વર્ક કરીએ છીએ ત્યારે ટૂલને આપણે કઈ રીતે ચલાવવું પડે છે. તો કે આપણી પાસે વર્કપીસની અંદર માર્કિંગ કરેલું હોય છે 1, 2, 3, 4, જે જગ્યાએ આપણે હોલ ડ્રિલ કરવાના છે એ જગ્યાએ. તો વર્કપીસને આપણે હેલ્ડ કરીને રાખેલું હશે તો શું થશે, ડ્રિલ બીટ છે અથવા ડ્રિલ ટૂલ છે એ પહેલાં ફર્સ્ટ નંબર ઉપર ચાલશે, પછી સેકન્ડ પોઈન્ટ ઉપર, થર્ડ પોઈન્ટ ઉપર, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. તો આ પ્રકારની જે મોશન અથવા મૂવમેન્ટ છે એને પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ કહેવાય છે. જોઈએ એના વિશે. It is used in some CNC machines such as drilling machine, boring and tapping machine, etc. એટલે કે આ પ્રકારના સિસ્ટમનો ઉપયોગ ડ્રિલિંગ, બોરિંગ અને ટેપિંગ પ્રકારના CNC મશીનમાં થાય છે. તો કંટ્રોલ ઇક્વિપમેન્ટ ફોર યુઝ વિથ ધેમ આર નોન એઝ પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ ઇક્વિપમેન્ટ. આ પ્રકારના મશીનને અથવા ઇક્વિપમેન્ટને પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ ઇક્વિપમેન્ટ કહેવામાં આવે છે. ફીડ રેટ્સ નીડ નોટ ટુ બી પ્રોગ્રામ. તેમાં ફીડ રેટ્સ છે એને પ્રોગ્રામિંગ કરવાની જરૂર નથી. ઇન ધીસ મશીન ટૂલ્સ ઇચ એક્સિસ ઇઝ ડ્રાઈવ સેપરેટલી. એટલે કે આ પ્રકારના મશીનમાં છે ટૂલને અલગથી સેપરેટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, તેની અંદર જ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન મોશન ટાઈપમાં કાઉન્ટરિંગ સિસ્ટમ અથવા કન્ટિન્યુઅસ પાથ સિસ્ટમ. તો એમાં જોઈએ આપણે ઇટ ઇઝ અ યુઝ ઇન અ CNC મશીન ટૂલ્સ સચ એઝ મિલિંગ મશીન. કન્ટિન્યુઅસ એટલે ટૂલ છે એ કન્ટિન્યુઅસ વર્કપીસના કોન્ટેક્ટમાં રહી અને મટીરિયલ રિમૂવ કરતું હોય તો આ પ્રકારની સિસ્ટમને છે એ કન્ટિન્યુઅસ પાથ સિસ્ટમ કહેવામાં આવે છે. જેમ કે મિલિંગ મશીન, બરાબર, કોઈ પ્રોફાઇલ જનરેટ કરીએ છીએ તો એની અંદર જે ટૂલ કટિંગ ટૂલ છે વર્કપીસના કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હશે અને મટીરિયલ રિમૂવ થતું હશે તો આ પ્રકારની સિસ્ટમને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પાથ સિસ્ટમ. ધીસ મશીન રિક્વાયર સાયમલ્ટેનિયસલી કંટ્રોલ ઓફ ધ એક્સિસ. એટલે કે જે વર્કપીસ અને જે ટૂલ છે તેનો સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે કંટ્રોલ કરવો જરૂરી છે તો આની અંદર હોય છે. તો કાઉન્ટરિંગ મશીન કેન ઓલ્સો બી યુઝ એઝ અ પોઈન્ટ ટુ પોઈન્ટ મશીનિંગ, but it will be uneconomical to use them unless they are working. The workpiece also requires having a countering operation to be performed on it. એટલે કે આ પ્રકારના મશીન છે એ કન્ટિન્યુઅસ પાથ સિસ્ટમવાળા મશીન છે એને આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ તરીકે પણ યુઝ કરી શકીએ, પણ તે ઇકોનોમિકલ એટલે કે સસ્તું નહીં બને. એટલે કે જ્યારે પ્રોફાઇલ જનરેટ કરવાની છે ત્યારે
આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન મોશન ટાઈપમાં. તો એની અંદર જોઈએ આપણે તો બે કર્વ આપણને દેખાડેલા છે. તો એની અંદર શું થાય છે તો કે કન્ટિન્યુઅસ કોઈ સર્ક્યુલર છે, કોઈ આર્ક મારવાની છે, તો એ કઈ રીતે ટૂલ ત્યાંથી એકચ્યુઅલમાં પસાર થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે એનો જે કર્વ છે એને ટ્રેક કરવાની કેટલી કોશિશ કરે છે, તેને કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ ક્લાસિફિકેશન બેઝડ ઓન કંટ્રોલ લૂપ. તેની અંદર યુઝ થયેલી લૂપ સિસ્ટમ અથવા કંટ્રોલ સિસ્ટમ કઈ છે તેના આધારે. તો એમાં બે સિસ્ટમ છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. સૌપ્રથમ આપણે જોઈએ ઓપન લૂપ સિસ્ટમ. તો તમે ફિગરની અંદર જોઈ શકો છો સીએનસી જે કંટ્રોલર છે તેમાંથી કમાન્ડ આવશે અને એ પ્રકારે કટિંગ ટૂલ અથવા મશીન છે એ વર્ક કરે છે. પરંતુ આ વર્ક અથવા આ જે મુવમેન્ટ છે એનું આઉટપુટ એકચ્યુઅલી કેટલું છે તે મેઝર થતું નથી. જોઈએ આપણે તો પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન આર ફેડ ઇનટુ ધ કંટ્રોલ થ્રુ એન ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસની મદદથી છે એ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન છે એ આપવામાં આવે છે. ધીસ ઇન્સ્ટ્રક્શન આર ધેન કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ પલ્સ એટલે કે સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે બાય ધ કંટ્રોલર એન્ડ સેન્ડ ટુ ધ સર્વો એમ્પ્લીફાયર ટુ એનર્જાઇઝ ધ સર્વો મોટર્સ. એટલે કે આ જે ઇન્સ્ટ્રક્શન આપણે આપીએ છીએ મીન્સ પાર્ટ પ્રોગ્રામિંગ દ્વારા તેનું ઇલેક્ટ્રિક પલ્સ એટલે કે ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે છે. આ રૂપાંતર કરીને સર્વો મોટરને મોકલવામાં આવે છે એટલે એ મુજબ સર્વો મોટર છે એ મોશન આપશે. ધ પ્રાઇમરી ડ્રોબેક of the open loop system is that there is no feedback system to check whether program position and velocity has been achieved. એટલે કે આ પ્રકારની સિસ્ટમનો એક મોટો ગેરફાયદો એ છે કે તેની અંદર કોઈ પણ પ્રકારની ફીડબેક ડિવાઇસ આવેલી હોતી નથી. એટલે કે ઓપન લૂપ સિસ્ટમ છે એની અંદર જસ્ટ આપણે ઇનપુટ આપીએ છીએ તો ઇનપુટ પ્રમાણે એ સર્વો મોટર દ્વારા છે એ મશીન ટૂલ અથવા ટૂલ છે અથવા કોઈ પણ સ્લાઇડ છે એ આપણને મૂવમેન્ટ આપશે. પણ આપણે મૂવમેન્ટ કેટલી આપેલી છે એનું ફીડબેક લઈ શકતા નથી. માની લ્યો કે આપણે પ્રોગ્રામની અંદર ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે ભાઈ મશીન સ્ટાર્ટિંગ ક્લોકવાઇઝ વિથ 300 RPM. તો એ પ્રમાણે એનું ડિકોડિંગ થઈ એનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર થઈ સર્વો મોટરને કમાન્ડ મળશે, સર્વો મોટર સ્ટાર્ટ થશે, સ્પિન્ડલ ફરશે. પણ એ સ્પિન્ડલ મે બી 298 RPM ફરે છે અથવા 301 RPM ફરે છે તો એની માહિતી આપણને મળતી નથી. શું કામ? તો કે ત્યાં ફીડબેક એલિમેન્ટ નથી. એટલા માટે કહેવામાં આવે છે. તો હવે ફીડબેક એલિમેન્ટ નથી તો શું થશે? તો કે આ સિસ્ટમ છે એ સસ્તી થઈ શકે, મીન્સ કે તેને ઇકોનોમિકલ છે કમ્પેરેટિવ ટુ ક્લોઝ લૂપ સિસ્ટમ. આ ઉપરાંત તેની અંદર કોઈ ફીડબેક એલિમેન્ટ નથી તો એનું મેન્ટેનન્સ પણ ઇઝી હોય છે. અને મેઇન ગેરફાયદો જોઈએ તો એક્યુરેસી છે એ કમ્પેર ટુ ક્લોઝ લૂપ સિસ્ટમ ઓછી મળે છે. જોઈએ તો ઓપન લૂપ સિસ્ટમ ઇઝ જનરલી યુઝ ઇન અ point to point system where the accuracy requirement are not critical. એટલે કે આ પ્રકારની સિસ્ટમ છે પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ સિસ્ટમની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ફિગરની અંદર જોઈ શકો છો મશીન કંટ્રોલ યુનિટ છે ત્યાંથી સિગ્નલ જે જાય છે એ ડાયરેક્ટલી સ્ટેપિંગ મોટરની અંદર જાય છે. સ્ટેપિંગ મોટર છે એ ફરશે એટલે લીડ સ્ક્રૂ ફરશે, તેની સાથે કનેક્ટેડ છે સ્લાઇડની અંદર નટ છે એટલે નટની મદદથી જે મશીન ટેબલ છે મશીન ટૂલ ટેબલ એ પણ મૂવ થશે. તો જે લીડ સ્ક્રૂ છે એ કેટલા RPM ફરે છે એના માટે કોઈ ફીડબેક ડિવાઇસ આપેલી નથી. ઓકે, વેરી ફ્યુ કન્ટિન્યુઅસ પાથ સિસ્ટમ યુટિલાઇઝ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. એટલે કે બહુ ઓછી સિસ્ટમ છે જે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ દ્વારા ચાલતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. મિત્રો તમે ફિગરની અંદર જોઈ શકો છો કે જે કંટ્રોલર છે CNC કંટ્રોલર ને મશીન ટૂલ તેની અંદર દરેક કંટ્રોલર પાસે બે લાઇન છે, એક ઇનપુટ લાઇન એક આઉટપુટ લાઇન અથવા જે સિગ્નલ લાઇન છે, એક બ્લુ કલરની છે એક રેડ કલરની છે. તો આનો મેઇન એ જ ફાયદો છે. જોઈએ તો ક્લોઝ લૂપ સિસ્ટમ
has a feedback subsystem to monitor the actual output and a correct display from the program input. એટલે કે જે પ્રમાણે આપણે ઇનપુટ આપેલું છે એ પ્રમાણે આપણને આઉટપુટ મળે છે કે નહીં તેની પણ માહિતી આપણને મળે છે અને એને કહેવામાં આવે છે ફીડબેક ડિવાઇસ હોય છે. ધીસ સિસ્ટમ યુઝ પોઝિશન એન્ડ વેલોસિટી ફીડબેક. આ પ્રકારની સિસ્ટમમાં પોઝિશન અને વેલોસિટી ફીડબેક બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ફીડબેક સિસ્ટમ કુડ બી આઈધર એનાલોગ ઓર ડિજિટલ. એ એનાલોગ અથવા ડિજિટલ પ્રકારની હોય છે. ધ એનાલોગ સિસ્ટમ measure the variation of physical variable such as position and velocity in terms of voltage level. The digital system monitor output varieties by means of electric pulse. એટલે કે એનાલોગ અને ડિજિટલમાં બંને પ્રકારની અંદર આપણે ફીડબેક મેળવી શકીએ છીએ. તેના ફોર્મ છે એ અલગ હોય છે. ક્લોઝ લૂપ સિસ્ટમ આર વેરી પાવરફુલ એન્ડ એક્યુરેટ બીકોઝ દે આર કેપેબલ ટુ મોનિટરિંગ operating condition through feedback subsystem and automatically compensating for any variation in a real time. મિત્રો ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એ વેરી યુઝફુલ એટલે કે બહુ ઉપયોગમાં લેવામાં આવે છે અને વધારેમાં વધારે એક્યુરેટ છે. શું કામ? તો કે તેમાં ફીડબેક ડિવાઇસ આવેલી છે. આ ઉપરાંત જે ફીડબેક આપણને મળે છે એમાં રિયલ ટાઈમમાં ચેન્જીસ કરીને જો ઇનપુટ આઉટપુટની વેલ્યુ સરખી ન હોય તો એ બેને સરખી કરવામાં આવે છે. તમે ફિગરની અંદર જોઈ શકો છો મશીન કંટ્રોલ યુનિટમાંથી એ હાઇડ્રોલિક મોટરને જે સિગ્નલ મળે છે એની મદદથી લીડ સ્ક્રૂ ચાલશે એની સાથે જે ટેબલ જોડેલ છે એ પણ મૂવમેન્ટ થશે. હવે લાસ્ટમાં લીડ સ્ક્રૂની પાછળની સાઈડ છે એ ફીડબેક એલિમેન્ટ છે એટલે રોટરી એન્કોડર કે કંઈ હોઈ શકે જેની મદદથી જે આપણે ઇનપુટ આપેલું છે લીડ સ્ક્રૂને રોટેશન માટે એટલા રોટેશન ફરે છે કે નહીં તો એનું ફીડબેક લઈ અને નીચેથી ફીડબેક સિગ્નલ છે એ મશીન કંટ્રોલ યુનિટને અથવા કમ્પેરેટરને મોકલશે. ત્યાં શું થશે તો કે કમ્પેર થશે કે ઇનપુટ કેટલું આપેલું છે. માની લો કે ઇનપુટ 100 આપેલું છે અને આઉટપુટ 99 મળે છે તો ઇનપુટમાં 1 પલ્સનો વધારો કરીને એને 100 કરશે અથવા આઈધર એ વધારે મળે છે તો એને ઓછું કરશે એટલે કે રિયલ ટાઈમ કોમ્પેન્સેશન કરી શકે છે. તો આ પ્રકારની સિસ્ટમ છે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કરતાં સારા પ્રકારની છે. વધુ એક્યુરેસી મળે છે. તેમાં ફીડબેક એલિમેન્ટ હોય છે. તેની કિંમત ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કરતાં વધુ હોય છે. નેક્સ્ટ જોઈએ ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ નંબર ઓફ એક્સિસ. હવે સીએનસી મશીનની અંદર કેટલા પ્રકારની એક્સિસ આવેલી છે તેના આધારે તો કે 2 and 3 એક્સિસ સીએનસી મશીન 2 અને 3 એક્સિસમાં તો આપણે જોઈએ નોર્મલી લેથ મશીન છે તો એની અંદર એક તો સ્પિન્ડલ ફરે છે એટલે કે એ એક્સિસ એટલે કે ઝેડ એક્સિસ અને સેકન્ડ છે કટિંગ ટૂલ જે પેરેલલ અથવા પરપેન્ડિક્યુલર છે એ મૂવ કરશે તો એ એક્સ એક્સિસ એટલે કે સીએનસી ટર્નિંગ સેન્ટરની અંદર બે જ એક્સિસ આવેલી હોય છે. તો જોઈએ આપણે તો સીએનસી લેથ વિલ બી કમિંગ અંડર 2 axis machine. There will be a 2 axis along which motion take place. એટલે કે સીએનસી ટર્નિંગ સેન્ટર છે એની અંદર બે એક્સિસ આવેલી છે. તમને કીધું એ પ્રમાણે ઝેડ એક્સિસ અને એક્સ એક્સિસ. તો આ પ્રકારના મશીન છે એને 2 axis મશીન કહેવામાં આવે છે. The saddle will be moved longitudinal on the bed z axis and the cross slide moves the transversely on a saddle along x axis. એટલે કે જે સ્પિન્ડલની એક્સિસ છે એ એક્સ એક્સિસ ઝેડ એક્સિસ છે અને જે ક્રોસ સ્લાઇડ અથવા જે ટૂલની મૂવમેન્ટ છે એ એક્સ એક્સિસમાં આવશે. આ ઉપરાંત ઇન અ 3 axis machine there will be one more axis perpendicular to above 2 axis. એટલે કે 3 axis મશીનમાં એના કરતાં એક એક્સિસ વધારે હોય છે. જેમ કે ડ્રિલિંગ મશીન છે, મિલિંગ મશીન છે એમાં જે સ્પિન્ડલ જે ફરતું હશે એને આપણે ઝેડ એક્સિસ આપશું. આ ઉપરાંત વર્કપીસમાં લેફ્ટ અને રાઈટ જવા માટે છે એ એક્સિસ યુઝ કરશું જેને આપણે એક્સ કહેશું. અને વર્કપીસ છે ઇન અને આઉટ ઓપરેટરથી દૂર અને ઓપરેટરથી નજીક તો એ મોશન તો એને વાય મોશન કહેશું. અને આ 3 એક્સિસ છે એ એકબીજાને પરપેન્ડિક્યુલર આવેલી હોય છે. તો આ પ્રકારના મશીનને 3 axis મશીન કહેવામાં આવે છે. બાય ધ સાયમલ્ટેનિયસલી કંટ્રોલ ઓફ ધ 3 axis કોમ્પ્લેક્સ સરફેસ કેન બી મશીન.
એટલે કે કોમ્પ્લેક્સ પ્રકારના જે એંગ્યુલર અથવા તો બહુ કોમ્પ્લેક્સ સરફેસ જનરેટ કરવાના હોય ત્યારે 3 એક્સિસ મશીન ઉપર કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ આપણે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ નંબર ઓફ એક્સિસની તમને ફિગર આપેલી છે કે રાઇટ હેન્ડની મદદથી તમે XYZ ડિરેક્શન કઈ દિશામાં લેવી એના માટેની ફિગર આપેલી છે. તો હંમેશા એવું માનવામાં આવે છે કે Z એક્સિસ છે એ જો સ્પિન્ડલ હોય અને સ્પિન્ડલ રોટરી મોશન ધરાવતું હોય તો તેને Z એક્સિસ લેવી. આ ઉપરાંત X એક્સિસ ક્યારે લેવી? તો X એક્સિસ છે નોર્મલી વર્ક જે હોલ્ડિંગ ડિવાઇસ હોય અથવા તો પેરેલલ બેઝને પેરેલલ લેવામાં આવે છે, અને Y એક્સિસ છે એ નાની એક્સિસ લેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ એક્સિસ. નેક્સ્ટ આપણે જોઈએ તો એની અંદર જે એક્સિસ આપેલી છે તેમાં રોટરી મોશન હોય તો એમાં ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ કઈ રીતે લેવું? તો એમાં રાઇટ હેન્ડેડ થંબ રૂલ છે એ મુજબ થંબ છે એને જે એક્સિસની અંદર રાખવામાં આવે છે એ એક્સિસ દિશામાં રાખવાનું, ત્યાંથી જોવાનું, અને જે આપણી ફિંગર છે એટલે કે આંગળીઓ છે એની જે મોશન છે એને પોઝિટિવ એટલે કે ક્લોકવાઇઝ લેવાની, એની વિરુદ્ધ દિશા હોય તો એને નેગેટિવ લેવાની. એટલે કે સ્પિન્ડલ ક્લોકવાઇઝ કઈ રીતે ફરે છે, એન્ટી ક્લોકવાઇઝ કઈ રીતે ફરે છે તેના આધારે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન નંબર ઓફ એક્સિસમાં મલ્ટી એક્સેલ એટલે કે અત્યારના જે રિસન્ટ CNC પ્રકારના મશીન આવે છે મશીનિંગ સેન્ટર, તેની અંદર જે UMC છે યુનિવર્સલ મશીનિંગ સેન્ટર, તેની અંદર છે એ આપણે X એક્સિસ Y એક્સિસની સાપેક્ષમાં જે સ્પિન્ડલ છે એને અમુક ડિગ્રીએ રોટેટ કરી શકીએ છીએ. તો આ એના માટેની માહિતી થઈ ગઈ. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ પાવર સપ્લાય. The machine power unit refers to a device which transmits some form of energy to mechanical power which may be used for the drive, slide, saddle or performing some action or operation. તો કે પાવર સપ્લાય શું છે? તો કે પાવર સપ્લાયની મદદથી મિકેનિકલમાં જે કમ્પોનન્ટ છે એની મોશન અથવા ઓપરેશન પાવરની મદદથી થાય છે, પોસિબલ બને છે. મીન્સ કે રોટરી મોશન આપી સ્પિન્ડલને, સ્લાઇડને લિનિયર મોશન આપી એસેટ્રા, તો એ પાવરની મદદથી થાય છે. તો ઇનપુટ પાવર મે બી ઇલેક્ટ્રિકલ, હાઇડ્રોલિક ઓર ન્યુમેટિકલ. તો કે આ બધાને ચલાવવા માટે પાવર કયા પ્રકારના હોય છે? તો કે 3 પ્રકારના પાવર હોય છે. એક તો ઇલેક્ટ્રિકલ છે, નોર્મલી આપણને ખબર છે કે ડાયરેક્ટલી DC AC મોટર જે છે એ ઇલેક્ટ્રિક સપ્લાય આપીને આપણે એની રોટરી મોશન છે એ કરી શકીએ છીએ. સેકન્ડ છે હાઇડ્રોલિક. તો કોઈ સ્લાઇડ છે એને હાઇડ્રોલિકલી આપણે પાવર પેકની મદદથી જે ડબલ એક્ટિંગ અથવા સિંગલ એક્ટિંગ સિલિન્ડર સિસ્ટમ દ્વારા તો આપણે સ્લાઇડ અથવા કોઈ જે ટૂલ છે એની મોશનને આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો ઓપન ક્લોઝ કરવું અથવા નજીક દૂર લઈ જવું તો એના દ્વારા પોસિબલ બને છે. આ ઉપરાંત ન્યુમેટિક કે જ્યાં વધારે ફોર્સની રિક્વાયરમેન્ટ ન હોય તો ન્યુમેટિક પ્રકારના એક્ચ્યુએટરનો ઉપયોગ કરીને પણ આપણે મશીનને ચલાવીએ છીએ. તો એના આધારે આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ. ઓકે, તો મિત્રો આ થઈ ગઈ ક્લાસિફિકેશન ઓફ CNC મશીન. નેક્સ્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું કન્સ્ટ્રક્શન અને એના કન્સ્ટ્રક્શનની અંદર ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે એ કઈ રીતે બનેલા છે અને કન્વેન્શનલ મશીન કરતાં કઈ રીતે જુદા છે તેના વિશે માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ.